કાંઈ છે જ ના. હા હા બસ બસ મગજ ધીમે ધીમે શાંત પડી જાય એટલે ઘણું. આ ગોળી ગોળી બંધ કરવું જ બંધ થશે. પડે. તમે ખાઓ ને તમે તો આનાથી વધારે તમારે મગજ ગરમ તામસી થઈ મગજ જાય. થાય ને એ આપણા માટે નકામું છે, ના ના પણ આ દવા જ એવી છે ને બા, એટલે તામસી મગજ થાય છે. તમારે જો એટલા બધા તમારે દારૂ પી લો, ડ્રિંક કરી લો, ડ્રગ્સ ની નીંદરની ગોળી ખાવ છો, બીજા દિવસે કેવી રીતે થાય? તામસી તમારા મગજ બીપી થઈ વધી જાય. જાય, BP અવાજ વધી વધી જાય, અવાજ ખોટા વધી ખોટા ચિંતા કરે. આ વસ્તુ આનાથી થાય. થાય છે. આ એટલે શરીરમાં- આ છે ને ગોળીથી ને જેનો તામસી મગજ થઈ ગયો છે. હા હા પહેલે નહીં હતા ને આને. ના પેલા કાંઈ નતો, એકદમ ઠંડો હતો, પણ આ ગોળી ખાવાથી એનો મગજ તેજ થવા માંડ્યો આપણે છે. ડોક્ટર ને કહેવાય બા કે એલોપેથિક આ દવાથી અમારે દીકરાને એવા થાય છે પ્રોબ્લેમ કે હા. એમ થાય છે. તમે વાત નહીં કરતા હશે ના doctor વાત તો સાથે. બધી કરીએ તો છીએ. પછી તમારે ડોક્ટર જવાબ નહીં આપે. ડોક્ટર જો એમનો કઈ હાથ જ નથી અડાડતા, એમને દવા લખી દે પૂરું. કાંઈક જોતા એવી જ થોડી નથી. treatment હવે ટ્રીટમેન્ટ એક આજે 60-70 માણસનું 1 કલાક 1.5 કલાકમાં પતાવી દે એટલે શું? ફટાફટ જાય દીધી લખી 70 માણસનું એવી રીતે તમને થાય ટ્રીટમેન્ટ છે. નહીં થાય. તમે પેશન્ટના ટાઈમ આપવું જ પડે. આ ટાઈમ દેતા જ નથી ડોક્ટરો, જરાય બધી વાત વાત કરે ખબર પડે તો આપણે કઈ બીપી વગેરે આ પણ બધું ડોક્ટરો- ઓછું થઈ જાય ને કે ડોક્ટરો 70 માણસનું વાત સાંભળે તો ડોક્ટર કહે છે અમારો મગજ ચસકી જાય, એટલે એમ નામ દવા લખી જ દે. સાચી વાત છે. એવું જ કરે છે. હું તો- ડોક્ટરના બીપી વધે ને. આપણા બીપી વધારી દે છે ડોક્ટર.